ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈ કરવામાં આવી છે। મોડાસા સબજેલ પાસેની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં શટર બંધ કરી દેવામાં આવ્યા છે। 8 દિવસની યાત્રાનું બુકિંગ કરાવી અને છેતરપિંડી આચરવામાં આવી। મોડાસા સહયોગ ચોકડીથી ઉપાડવાની હતી આ ટ્રાવેલ્સ જે અત્યારે બંધ જોવા મળી છે। કૌભાંડ આચરવામાં આવ્યું છે। યાત્રાળુઓ પાસેથી 7,999નું બુકિંગ કરાવી સંચાલકે છેતરપિંડી આચરી છે। ટ્રાવેલ સંચાલકનો ફોન પણ બંધ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અમે તારીખ 23 ના રોજ અહીંયા કરાઈ હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં। તો એને કીધું પ્રયાગરાજની એને ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપરમાં એને પેમ્પલેટ મૂકી હતી। એમાં અમે પેમ્પલેટમાં ના જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે। તો એને એમ કીધું કે અમે અમારે બી જવાનું બાકી છે તો કે તમે નોંધાઈ દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને। મેમે કીધું પહોંચાડી દેશો તો કે હા પહોંચાડી દઈશું એમ। તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે બરાબર ને। કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું, તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક્ટ જ નથી। છું અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું। માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું। અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા પૈસા ભર્યા પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમારી જોડે ફ્રોડ કરેલું છે। અમે લગભગ 70 જેવા ખરા। હા ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું। અમે 8,000 કર્યા છે। અમારે એમ કે અમને એનો ન્યાય મળે। આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય।